મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર 4 રસ્તા સર્કલ પાસે ગત રાત્રિના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કોઈ અજાણ્યા વાહન ચાલકે એક 25 વર્ષીય અજાણ્યા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો। વડનગર તાલુકાના સુલતાનપુર રોડ પર આજે એક અકસ્માત થયો, જેમાં ઇકો કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 વ્યક્તિઓને જીવ ગુમાવ્યા। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર 2 યુવકોનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો। ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામે શ્રી લીંબચ માતાજી મંદિરે 56મો પાટોત્સવ પ્રારંભ થયો। શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ઉનાવા દ્વારા 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય ગંજકેસરી નગર યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કડીમાં બુધવારે રાત્રે મહા હિન્દુ સંમેલન યોજાયું। કરણનગર રોડ પર ગુરુદેવ નગર સોસાયટી સામેના મેદાનમાં સોમેશ્વર વસ્તી સમિતિ દ્વારા આયોજિત આ સંમેલન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ, સંસ્કાર અને સામાજિક સમરસતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયું। ઊંઝા તાલુકાના મોહનપુરા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી ગેરકાયદેસર કોપર વેસ્ટનું રો મટીરિયલ ઝડપાયું। સ્થાનિક રહીશોની રજૂઆત બાદ મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી જગ્યામાં કોપર વેસ્ટ સળગાવવામાં આવતો હતો, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। ખાસ કરી ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં રાત્રે 9 વાગ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો છે। ઊંઝા પાટણ રોડ પર બપોરના સમયે અકસ્માત થયો, જેમાં કુલ 4 વાહનો એકબીજા સાથે અથડાયા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું। માહિતી અનુસાર ઊંઝા શહેરના પાટણ રોડ પર અકસ્માત થતાં પાટણ તરફથી આવી રહેલી એક ગાડીએ આગળ જઈ રહેલી ગાડીને ટક્કર મારી, જેના પરિણામે પાછળથી આવી અન્ય 2 ગાડીઓ પર તેનામાં પટકાઈ હતી। કુલ 4 વાહનોની ટક્કર થઈ હતી। ઊંઝા શહેર વિસ્તારમાં આગામી ધૂળેટી તહેવાર નિમિત્તે શંખજીરા પાવડર અને કેમિકલયુક્ત કલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે। ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલ, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ અંગે લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે ધૂળેટી તહેવાર પરંપરાગત રીતે વિવિધ રંગોના છંટકાવ દ્વારા ઉજવવામાં આવે, જો કે છેલ્લા કેટલાક વર્ષોથી શંખજીરા પાવડર અને કેમિકલયુક્ત કલરનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલી મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ પાલનપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી આગળની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સોંપવામાં આવ્યો। ગુજરાતભરમાં 4 વ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ LED લાઇટો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। આ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ કચ્છની સૂચનામાં કડક અમલ માટે ભીલડી પોલીસે કાર્યવાહી કરી છે। સોયલા નાળા અને ભીલડી બજાર પાસેથી પસાર થતી 4 વ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેદડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી અને તેને પાયલોટિંગ કરતી અન્ય એક ગાડી સાથે કુલ 11,622,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી વાવ થરાદની પેરોલ ફરલો સ્કોડ દ્વારા કરવામાં આવી છે।